તમામ કાર્યકર્તાઓ જેણે ગ્રાઉન્ડ પર એડી ચોટીનું જોર લગાવ્યું, દિવસ રાત મહેનત કરી, એ તમામ સાથે સીએમ, ડેપ્યુટી સીએમ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ શુભેચ્છા બેઠક યોજી રહ્યા છે અને તેઓની સાથે ભોજન પણ લેશે. સ્વાભાવિક છે કે કાર્યકર્તાઓની મહેનત હોય છે જ્યારે કોઈ પણ પાર્ટી પરિણામ લાવે એ પછી પેજ પ્રમુખથી લઈને બૂથ પ્રમુખથી લઈને તમામ નાનામાં નાના કાર્યકર કે જેણે પાર્ટીના પોસ્ટર પર લગાવ્યા હોય તમામ લોકોનો તેમાં સમાવેશ થાય છે અને આ તમામ લોકો થકી જ કોઈ પણ રાજકીય પાર્ટીએ સફળતા મેળવતી હોય છે. ત્યારે ભાજપમાં એ ટ્રેન્ડ હંમેશા રહ્યો છે કે ટિફિન બેઠક કરવામાં આવતી હતી પહેલાં, અને હવે કાર્યકર્તાઓને બિરદાવવા માટે સીએમ, ડેપ્યુટી સીએમ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ તમામ લોકો ઉપસ્થિત રહીને ભોજન સમારોહનું આયોજન કરાયું છે. થોડી વારમાં એ ભોજન સમારોહનો પણ પ્રારંભ થશે. અત્યારે ગાંધીનગર કમલમ ખાતે આ ઉજવણી રાખવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક સફળતા મળી છે, ત્યારે આ સફળતાને બિરદાવવા માટે જે કાર્યકર્તાઓએ કામ કર્યું છે તેમને બિરદાવવા માટે આજે કમલમ પર ટિફિન બેઠકનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. સીધા દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે કમલમમાં થોડી જ વારની અંદર મુખ્યપ્રધાન, ડેપ્યુટી સીએમ તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સહિતના જે હોદ્દેદારો છે તે તમામ લોકો અહીંયા આવશે અને ટિફિન બેઠકનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે. ખાસ કરીને સોશિયલ મીડિયાની ટીમ હોય કે પછી ભાજપના કાર્યકર્તાઓ હોય, અલગ અલગ વોર્ડ સાથે કાર્યકર્તાઓ હોય કે જેમને એક કોર ટીમ કે જેણે કાર્યકર્તાઓ એક પરફોર્મન્સ આપ્યું છે તે તમામ લોકો અહીંયા રહેશે. ભાજપનું જે કહી શકાય કે નેતૃત્વ છે, ભાજપનું નેતૃત્વ અને કાર્યકર્તાઓ, જે ભાજપ હંમેશા કહેતું હોય છે કે કાર્યકર્તાઓ દ્વારા ચૂંટણી જીતાતી હોય છે, તો એ જ કાર્યકર્તાઓને બિરદાવવાનો પ્રયાસ છે તે આજે થવાનો છે. કેમેરામેન નમની સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર. જે કામગીરી કરી, જમીની સ્તર પર કરી અને દિવસ રાત પાર્ટી માટે કામ કર્યું, એ તમામને સન્માનિત અથવા તો તે લોકોને સાથે ભોજન લઈને તેઓનો જોશ અને જુસ્સો કાયમ રાખવાનો સ્વાભાવિક પ્રયાસ દેખાઈ રહ્યો છે કે જે હંમેશાથી ભાજપમાં જોવા મળે છે. પહેલાં ટિફિન બેઠક થતી હતી અને હવે સમય પ્રમાણે આ પ્રકારે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અહીં લંચનું આયોજન, બપોરે જમવાનું આયોજન કાર્યકર્તાઓ સાથે કરવામાં આવ્યું છે, જેમાં સીએમ, ડેપ્યુટી સીએમ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે. હાલ જગદીશ વિશ્વકર્મા કાર્યાલય ખાતે, કમલમ ખાતે પહોંચ્યા તે સમયના આ દ્રશ્ય કે જ્યાં સૌથી પહેલાં અત્યારે હર્ષ સંઘવી પણ છે, ડેપ્યુટી સીએમ પણ છે અને સીએમ પણ થોડી વાર પહેલાં આવ્યા હતા. તમામ મંત્રીઓ પણ ઉપસ્થિત છે અને ગુરદન ઝડફિયા સાથે તેઓ વાતચીત કરી રહ્યા છે અને ત્યારબાદ હવે તમામ લોકો ટૂંકમાં પાર્ટીના શીર્ષ નેતૃત્વથી લઈને કાર્યકરો સુધી ઉપસ્થિત છે અને તેઓ આ જીતને વધાવી રહ્યા છે અને જીતની ઉજવણી કાર્યકર્તાઓ સાથે કરી રહ્યા છે. જગદીશ વિશ્વકર્માની એક રીતે આ પરીક્ષા હતી, કારણ કે પ્રમુખ બન્યા બાદ પહેલી ચૂંટણી હતી અને કોર્પોરેશનની ચૂંટણીમાં આટલી મોટી સફળતા, કારણ કે તમામ 15 મહાનગરપાલિકાઓની વાત હોય, જિલ્લા પંચાયતોની વાત હોય, જિલ્લા પંચાયતોમાં પણ 15 મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતમાં 34માંથી 33 નગરપાલિકાઓ હોય, તમામમાં સફળતા મેળવી છે. થોડી વાર પહેલાં જ્યારે સીએમ આવ્યા તે સમયના આ દ્રશ્યો, કમલમ ખાતે તેઓ આવ્યા અને ગોરધન ઝડફિયાએ ખીસ પહેરાવીને તેઓને વેલકમ કર્યા. તો મુખ્યપ્રધાન, ડેપ્યુટી સીએમ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ આ ત્રણેય ઉપસ્થિત છે. એ સિવાય મિનિસ્ટર્સ પણ જોવા મળ્યા હતા, કારણ કે રીવાબા જાડેજા પણ થોડી વાર પહેલાં દ્રશ્યોમાં તો હતા, એટલે તમામ લોકો પણ ઉપસ્થિત હશે અને કાર્યકર્તાઓ સાથે બપોરનું જમવાનું, લંચ છે તે તમામ એક સાથે કરશે. જે પ્રકારની સફળતા મેળવી છે તેમાં પાર્ટીનું સ્પષ્ટ માનવું છે કે પાયાના કાર્યકર્તાનો મોટો ભાગ ભજવ્યો છે.